સમયસાર 15મી વારના પ્રવચન ગાથા 15 શ્લોક 14-15 પ્રવચન નંબર 73। આ જ્ઞાન પર્યાય જ્ઞેય ખંડ ખંડ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય અને તેનો વિષય એની આસક્તિમાં જે જ્ઞાનની આવિર્ભાવ દશા વિકારની ઉત્પત્તિ થાય છે। જ્ઞાનમાં મિશ્રપણું એટલે એકલું જ્ઞાન સ્વાદમાં નથી આવતું। જ્ઞાન 5 ઇન્દ્રિયોના વિષયોમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં તે તરફના રાગમાં ખંડ ખંડ ઇન્દ્રિયમાં આસક્ત છે તે વિશેષ આવિર્ભાવ અનુભવમાં આવે છે। તે સમયે જ્ઞાનની પર્યાય જે ખંડખંડમાં જે ખ્યાલમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે। તે જ જ્ઞાન સ્વભાવ સન્મુખ જોવાથી જ્ઞાનમાં અનેકાકાર ખંડખંડપણું છૂટી જવું અને પોતાના જ્ઞાનમાં એકતા એકરૂપતાનું થવું એવી પોતાની જ્ઞાન પર્યાય પ્રગટ શુદ્ધ થાય છે। જ્ઞાન પર્યાયમાં ખંડખંડપણું ઉત્પન્ન કરીને અનેકાકાર વિષયના ભેદથી અનેકાકાર જ્ઞાનનો ભેદ થઈને અનુભવ કરે છે। તે મિથ્યાત્વ છે, અધર્મ છે, હિંસા છે, દુઃખ છે। તે જ્ઞાન પોતામાં એકાકાર થાય છે તે અહિંસા છે, ભાવશુદ્ધ જ્ઞાન છે, જીન શાસન છે। પરના લક્ષ્યે પોતામાં જ્ઞાનની અનેકતા ઉત્પન્ન થઈ તેને જ્ઞેય માત્ર આસ્વાદે છે। એ તો જ્ઞાનને જ જ્ઞેય માત્ર અર્થાત જ્ઞાનની દશા જે અનેકાકાર થઈ તેને જ આસ્વાદે છે। ખરેખર તો એ પરજ્ઞેય છે। જ્ઞાનમાં અનેકાકારપણું થવું, ખંડખંડ થવું તે ખરેખર તો પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નહીં। ચૈતન્ય સ્વરૂપી સૂર્ય સ્વદ્રવ્ય તેની વર્તમાન દશામાં એકલા પરદ્રવ્યમાં લીન થઈને જ્ઞાનની દશામાં ખંડખંડમાં ભાવેન્દ્રિયમાં ખંડખંડ થઈને સાથે રાગ થયો તેમાં લીન થઈ તેને અનુભવે છે। એ જૈન શાસન નહીં, મિથ્યા દર્શન રાગનું શાસન અનાદિથી કરે છે એ ભાવ છે। ભક્તિ 2 પ્રકારની, નિજ જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય ભક્તિ અને ભગવાન તરફનો રાગ રહેવો તે વ્યવહાર ભક્તિ। એકલા નિશ્ચયના ભાન વિના માત્ર તેમાં લીન થઈ જાય તો મિથ્યા દ્રષ્ટિ છે એમ કહે છે। નિજ સ્વરૂપનું રાગથી ભિન્ન ભાન થઈને સ્વરૂપમાં એકાગ્ર થઈને પછી શુભ આવે છે તો વ્યવહાર પુણ્યબંધનું કારણ છે એમ કહેવામાં આવે છે। મિથ્યાત્વ નહીં પણ પોતાના જ્ઞાયક સ્વભાવ તરફની એકાગ્રતાને છોડીને એકલા પરદ્રવ્યમાં એકાકાર થઈને રાગને શુભને ખંડખંડ જ્ઞાનને અનુભવે છે તે તો મિથ્યા દ્રષ્ટિ, અજૈન શાસન, અજૈન ધર્મને અનુભવે છે, મિથ્યાત્વને અનુભવે છે। આત્મા જ્ઞાયક તરફના ઝુકાવથી માત્ર જ્ઞાનનો સ્વાદ આવવો તેનું નામ ભાવશુદ્ધ જ્ઞાન ઉપયોગ છે, તેનું નામ જૈન શાસન છે। પોતાના જ્ઞાયક સ્વભાવ તરફની એકાગ્રતાની પરિણતિ છે તેટલું ભાવશુદ્ધ શાંતિ છે। તેમાં જ્યારે એકાકાર શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે શુભરાગ આવે ત્યારે લક્ષ ભગવાન ઉપર ભક્તિ આદિનો ભાવ આવે છે પણ તેઓ રાગ અને શુદ્ધ પરિણતિને એક નથી કરતા કેમ કે પરદ્રવ્યના વ્યવચ્છેદ સંયોગથી રહિત થયો છે। જેમ એકલા ક્ષારનો સ્વાદ આવવો એમ એકલા આત્માના આનંદનો ભાવશ્રુત જ્ઞાનમાં સ્વાદ આવવો તેનું નામ રાગરહિત દશા, રાગરહિત જ્ઞાન, રાગરહિત શ્રદ્ધા, રાગરહિત આનંદની સાથે આચરણ તેને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું છે। રાગથી ભિન્ન થઈને પોતાની દ્રષ્ટિ થઈ છે પછી રાગ આવે છે તેને જાણે છે, રહેતો નથી, રહે તો છે પોતાની દ્રષ્ટિમાં રાગરહિતમાં રહ્યો છે, આવે છે તેને જાણે છે।